નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપણે બધા જેનાથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા 7 મે આવી ગઈ છે। જી હા દર્શક મિત્રો, કાલે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ જશે। ચૂંટણી પંચ દ્વારા તો તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। વડોદરાના સંસ્કારી નગરીના લોકો અને યુવાઓ શું વિચારી રહ્યા છે મતદાનને લઈને, એમની સાથે જ આપણે ચર્ચા કરીશું। શું કહેશો, લોકશાહીનું મહાપર્વની શરૂઆત કાલે થવાની છે 7 વાગ્યાથી, મતદાન કરવા આપણે બધાને જવાનું છે, શું કહેશો, શું મેસેજ? હેલો વડોદરાવાસીઓ, કેમ છો? હું છું મેઘના। કાલે 7 મે છે, મતદાનનો સમય છે, તો કાલે બધા 7 થી 11 વાગે મતદાન આપવા જરૂર જજો, કેમ કે આજકાલ એવું થઈ ગયું છે યંગસ્ટર લોકો મતલબ મતદાન નથી આપી રહ્યા। તો મારું કેવું એમ છે કે જેમ ગયા વર્ષે બધા મતદાન આપીને મતલબ એ નથી કરી શક્યા, આ વખતે બધા મતદાન આપો। હા, ગયા વખતે ઓછું મતદાન હતું, તો આ વખતે બધા મતદાન આપો, અને એક મતદાન બધા માટે મતલબ બધાની લાઈફ બી ચેન્જ કરી શકે છે। તો હું એવું જ કહીશ કે પહેલા તમે સવારે મોર્નિંગમાં ઉઠો, 7 થી 11 વાગ્યાની અંદર મતદાન આપી આવો, કેમ કે હવે તડકાનો તાપનો સમય છે, તો પછી તમે વહેલા મતદાન આપી આવો, પછી પહેલા મતદાન પછી જલપાન। પહેલા મતદાન પછી જલપાન, ખૂબ સારી વાત કરી છે મેઘનાએ। પણ જે રીતે ચૂંટણી પંચ દ્વારા પણ કહેવામાં આવ્યું છે, કેમ કે જે દિવસે દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે, અને સવારે જો આપ 7 વાગ્યાથી લઈને 11 કે 12 વાગે પહેલા મતદાન કરી દેશો તો ખૂબ સારું રહેશે, કેમ કે મતદાન મથકો પર તમામ જે વ્યવસ્થા છે એ અત્યારે ચૂંટણી પંચ દ્વારા કરી દેવામાં આવી છે। અને જે રીતે પહેલા ચરણોમાં જે ચુનાવ ઇલેક્શન થયા છે એની અંદર પણ મતદાનની જે ઓછું થયું છે, જેના કારણે ચૂંટણી પંચ પણ એમાં ટેન્શન છે, અને 7 મે કાલે મતદાન જે થવાનું છે વધારે 100% મતદાન થાય એનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યો છે। આપ શું વિચારી રહ્યા છો? કાલે 7 મે છે, કાલે વડોદરામાં મતદાન થઈ રહ્યું છે, તો બધાએ મતદાન કરવું જરૂરી છે। કાલે છુટ્ટીનો દિવસ નથી, બધા માટે જિમ્મેદારીનો દિવસ છે, તો આપણે બધા ભેગા મળીને જિમ્મેદારી નિભાવીએ। ખૂબ સાચી વાત કીધી છે કે આપણે બધા ભેગા મળીને જિમ્મેદારી કરીએ, કેમ કે હું તો મતદાન કરવા જવાનું છે, પણ આપના આસપાસના લોકો પણ મતદાન કરે એની તકેદારી પણ આપને રાખવાની જરૂર છે। આપ શું કહેશો? હેલો વડોદરા, હું તમને એટલું જ કહેવા માંગુ છું કે કાલે છે વોટિંગનો દિવસ, તો તમારે બધાએ તમારું ઇમ્પોર્ટન્ટ જે પણ કામ હોય એને છોડીને સૌથી પહેલા વોટિંગ માટે તમે જજો, કેમ કે દરેક એવું જ વિચારે છે કે હું એક વોટ નહીં કરું તો શું ફરક પડવાનો છે, શું ફરક પડવાનો છે, પણ ફરક બહુ પડી જાય છે। તમે લોકો તમારું કામ કરવા જયારે પણ જતા હો છો ઇમ્પોર્ટન્ટ કામ, ત્યારે તમે કંઈ વિચારતા નથી કે ના મારું કામ છે તો હું કરીશ જ। તો એવી જ રીતે તમે વોટિંગ માટે પણ જાઓ, અને તમારા આજુબાજુવાળાને પણ લઈને જાઓ, કે જે છે તમારા જે એલ્ડર્સ છે જે જઈ ના શકતા હોય, તો એમને પણ તમે સાથે લઈ જાઓ કે વોટિંગ તો કરવો જ પડશે તમારે, એમ કરીને। થેન્ક યુ। સો પ્લીઝ કાલે વોટ કરજો, વોટ ફોર ટુમોરો। થેન્ક યુ। કાલે વોટ કરજો, અને ખાસ કરીને જે વાત કરી છે કે તમે તો વોટ કરવા જજો, પણ જે વડીલો છે જે વોટિંગ કરવા નથી પહોંચી શકતા એમને ગાડીની વ્યવસ્થા પણ કરીને આપણા પરિવારના મેમ્બર જે વડીલો આપના ઘરમાં હોય એને પણ મતદાન માટે જરૂરથી લઈ જજો। આપ શું વિચારો છો? હેલો વડોદરાવાસીઓ, કાલે આપણો મહાપર્વ છે મતદાનનો, તો આપણે અવશ્ય મતદાન કરવું જોઈએ। જે યુવા મિત્રો અત્યારે નથી મતદાન કરી રહ્યા, કાં તો ફરવા જઈ રહ્યા છે, તો આપણે ફરવાનું તો છે જ, એ તો આખી લાઈફ ફરવા તમને મળવાનું છે, પણ કાલનો દિવસ આપણા માટે ખૂબ મહત્વનો છે, તો કાલે અવશ્ય પહેલા મતદાન કરો। ને અમારે તો એકચ્યુઅલી બાજુમાં જ ગોત્રી વિસ્તારમાં બાજુમાં જ મેરેજ છે, તો એ લોકો પણ વાત કરી રહ્યા હતા કે પહેલા મતદાન ત્યાર પછી કન્યાદાન, એટલે મતદાન આપણી માટે બહુ મહત્વની વસ્તુ છે। થેન્ક યુ। મતદાન આપણા માટે મહત્વની વસ્તુ છે, અને જે રીતે આ યુવાએ વાત કરી છે કે પહેલા મતદાન અને પછી કન્યાદાન। જી હા દર્શક મિત્રો, આપણે પહેલા મતદાન કરવાનું છે, પછી કન્યાદાન કરવાનું છે, પહેલા મતદાન કરવાનું છે, પહેલા પછી જલપાન કરવાનું છે। જે રીતે ચૂંટણી પંચ દ્વારા તમામ વ્યવસ્થાઓ ગોઠવી દેવામાં આવી છે, પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે, તમામ સખી મંડળ હોય એમના માટે વ્યવસ્થા અલગથી કરવામાં આવી છે, જે દિવ્યાંગો છે એમના માટે પણ વ્યવસ્થા અલગથી કરવામાં આવ્યું છે। જો ચૂંટણી પંચ આપણા માટે આટલું બધું વિચારતો હોય તો વડોદરાવાસીઓ આપણે પણ થોડું વિચારવાની જરૂર છે કે આ પિકનિકનો દિવસ નથી, આ રજાનો દિવસ નથી। તો પ્લીઝ સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અપીલ કરે છે કે પહેલા સવારમાં ઉઠીને મતદાન કરો અને કરાવજો। આટલી અપીલ સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ કરવા માંગે છે। વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે।